શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રો, ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર ભાગ 9માં આજે આપણે એક હરિભક્ત પ્રેમી ભક્ત કાળુ વાવડિયાનો એક વૃત્તાંત જોવાના છીએ. એક સમયે શ્રીહરિના નિષ્ઠાવાન એવા બાળપટોળી ગામના પ્રેમી ભક્ત કાળુ વાવડિયા સત્સંગીઓનો સંઘ લઈને ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા હતા. એ સમયે દરબારગઢમાં બુઝાણું ડૂક્યું હતું ને દાદા ખાચર ગઢપુરમાં હતા નહીં. આથી મોટીબાએ શ્રીહરિને કહ્યું કે મહારાજ, બુઝાણું ડૂક્યું છે તો આપણે એકાદ સારી ભેંસ લેવી પડશે. એમ વાત થઈ એટલે શ્રીજી મહારાજે સંઘમાં આવેલા કાળુ વાવડિયાને કહ્યું કે કાળુ ભગત, તમારે ત્યાંની બાબડિયાવાડી ભેંસો વખણાય છે, તે અમારે એક ભેંસ લેવી છે, પણ જેવી તેવી નહીં, સારામાં સારી ભેંસ લેવી છે. 2 ભેંસનું દૂધ કરે એવી એક ભેંસ લેવી છે. ભારે દેખાવડી હોય ને વળી શીંગડે પૂંછડે સાડી દેખાય એવી એક કુંઢી ભેંસ અમારે લેવી છે. પણ જો કોઈની પાસેથી મફત નથી જોઈતી, આપણે તો મોં માંગ્યા પૈસા દઈને લેવી છે. આમ શ્રીજી મહારાજની આ રીતની વાત સાંભળી કાળુ વાવડિયા કહે, અરે મહારાજ, હાલ તો એવી ભેંસ તો પૈસા આપવા છતાં મળે નહીં, કારણ કે એવી ભેંસ માલધારીને પોતાના દીકરા કરતાં પણ વહાલી હોય. પછી પોતાના ઉતારે જઈ કાળો ભક્તે વિચાર કર્યો કે મહારાજ કહે છે એવી ભેંસ તો મારા જ ઘરે છે, તે જ આપીએ ને. એવા મારા ક્યાં ભાગ્ય કે ખુદ શ્રીજી મહારાજને મારી ભેંસનું દૂધ થાળમાં જમાડું. એમ મનમાં વિચાર કરી છાની રીતે 2 યુવાન આહીરોને ભેંસ લેવા પોતાના ગામ બાળપટોળી મોકલી દીધા. સિંહ સમાન શરીરે બળવાન ને અત્યંત પ્રેમી એ 2 આહીરો ચોથે દિવસે ભેંસ લઈને ગઢપુર આવી પહોંચ્યા. કાળુભાઈ વાવડિયાએ ભેંસને ચોકમાં ઊભી રાખી શ્રીજી મહારાજને બતાવી. ભેંસ બધી રીતે સારી જોઈ શ્રીજી ઘણા ખુશ થતા બોલ્યા, કાળુ ભગત, આવી ભેંસ સરસ અચાનક ક્યાંથી ખોળી લાવ્યા? પ્રભુ શ્રી હરિ તો અંતર્યામીપણે બધું જાણે છે, છતાં મૃત્યુલોકના માનવીને મોહ પમાડવા અજાણ્યા થઈને પૂછે છે. કાળુ ભગત કહે, હે મહારાજ, ભેંસ તો ઘેરે જ હતી, તે આ 2 જુવાનિયા ઘેર જઈને લઈ આવ્યા. તે સુણીને શ્રીહરિ કહે, જુઓ કાળુ ભગત, ભેંસ અમારે જોઈએ જ તેવી રૂપાળી ને સારી છે, પણ અમારે મફત લેવી નથી. મોટેરા પંચ મળી જે વ્યાજબી કિંમત કહે તે આપવી છે. એમ કહી ગામમાંથી માલ ધોળના સારા જાણકાર 2-5 લોકોને બોલાવ્યા. સહુએ ભેંસ જોઈ બહુ જ વખાણ કર્યા ને ભેંસની ₹200 કિંમત નક્કી કરી. એ વખતે શ્રીજી મહારાજને તત્કાળ પૈસા કાળુ ભગતને રોકડા જ આપી દેવા હતા, પણ દરબારગઢમાં ઘરધણી દાદા ખાચર હાજર ન હતા.
એટલે શ્રીજી મહારાજે જીવુબાને કહ્યું કે જુઓ બા, કાળુ ભગત બાળ પટોળીથી સરસ ભેંસ લઈ આવ્યા છે, તે એ પેટે ચૂકવવા અમારે 200 રૂપિયા તત્કાળ જોઈએ છીએ. જીવુબા વ્યવહારથી વિરક્ત રહી ધ્યાન ભજનને કથા વાર્તા રાત્રિ દિવસ કર્યા કરતા. તેથી રોકડા રૂપિયા તેમની પાસે ન હતા, પરંતુ કાંક બચત તરીકે પોતા પાસે સોનાના 2-3 દાગીના હતા. તે પટારો ઉઘાડીને હર્ષભેર જલ્દીથી કાઢી લાવી શ્રીજી મહારાજ પાસે મૂક્યા. મહારાજે તે દાગીના કામદાર પાસે વાણિયાની દુકાને ગીરો મુકાવ્યા ને 200 રૂપિયા ગણી લાવ્યા. શ્રી હરિએ એ 200 રૂપિયા ગણાવ્યા. ત્યાં તો 200 ને બદલે 250 થયા. શ્રી હરિ કહે, ફરીથી ગણો, તમે ભૂલી ગયા. ફરીથી ગણ્યા એટલે 300 થયા. શ્રીજી મહારાજ કહે, તમે વાણિયાને છેતરી લાવ્યા છો કે શું? આમને ગણતા જ ક્યાં આવડે છે? લો બીજા કોઈ ગણો. બીજા હરિભક્તે જ્યાં ગણ્યા ત્યાં તો 400 થયા. મહારાજ હસતા હસતા કહે, આ તો ભગવાને રૂપિયામાં ભારે બરકત મૂકી દીધી. ઠીક, ક્યારે? કામદાર, આ 200 રૂપિયા વાણિયાને આપી દાગીના લાવી જીવુબાને સોંપી દો. બાકી રહેલા 200 રૂપિયા કાળુભાઈ વાવડિયા ન લેતો ભેંસ શ્રીજી મહારાજ ન રાખે, એટલે રૂપિયા લઈ તો લીધા, પણ પોતાને ઘેર જાવું હતું એટલે દંડવત કરી પગે લાગી એ 200 રૂપિયા શ્રીજીના ચરણમાં ભેદ ધરી દીધા. આથી શ્રીજી મહારાજ કહે, અમારે મફત ભેંસ જોઈતી નથી, માટે કાળુ ભગત તમે રૂપિયા પાછા લઈ લો. કાળુ ભગત કહે, મહારાજ, કોઈ તમને ભેટ આપે તો તમારે લેવી જોઈએ. શ્રીજી મહારાજ કહે, પણ તમારી ભેટ અમારે લેવી નથી. તમે હાલમાં ઘણી સેવા કરી છે. કાળુ ભગત કહે, અરે મહારાજ, ભેટ લેવાની તમારાથી ના પડાય નહીં. તમે અમારા ગુરુ છો, પ્રથમ ગુરુ થયા ને હવે ભેટ લેવાની ના પાડો છો, તે નહીં હાલે. ઈ તો ભેટ લેવી જ પડશે. કાળુ વાવડિયાના શ્રદ્ધાપૂર્ણ પ્રેમાળ વચનો સાંભળી શ્રીજી મહારાજે અતિશય પ્રસન્ન થઈને ભેટ સ્વીકારી. ત્યારબાદ કાળુ ભગત સંઘ સાથે લઈને બાળ પટોળી પોતાના ઘરે ગયા. આ પ્રસંગ સત્સંગ સાગરના મોતીમાંથી લેવામાં આવ્યો છે. જય સ્વામિનારાયણ. હરિભક્તો, મિત્રો, જો તમને આ વિડીયો, આ પ્રસંગ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, બીજા બધાને શેર કરશો, જેથી એમને પણ આ પ્રસંગ સાંભળવા મળે. તથા તમારા કંઈ સુઝાવ હોય તો કોમેન્ટ કરજો. અને હા, મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવજો, જેથી તમને આવા પ્રસંગો, આવા વિડીયો સમયસર મળતા રહે, સાંભળવા મળે. જય સ્વામિનારાયણ.